નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અલ્ટ્રા વિઝન સ્કૂલ પાટડીમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી એની અંદર ગઈકાલે આપણે સુભાષિત એટલે કે ગયા તાસની અંદર આપણે સુભાષિત કાવ્યની અંદર બે સુભાષિતની આપણે સમજ મેળવી હતી. હવે આગળના સુભાષિતની આપણે સમજ મેળવીએ. ભણતા પંડિત નીપજે. ભણતા તો ભણતા એટલે કે ભણતા તો શીખતા, પંડિત તો જ્ઞાની, વિદ્વાન અથવા તો શાસ્ત્રોમાં નિપુણ. ભણતા પંડિત નીપજે. નીપજે એટલે બનવું અથવા તો થવું. લખતા લહિયો થાય. લહિયો એટલે લખવાનું કામ કરનાર. ચાર ગાઉ. ગાઉ એટલે કે 2.5 કિલોમીટર. લાંબો પંથ કપાય. પંથ એટલે રસ્તો. તો હવે આપણે એની સમજ મેળવીએ કે ભણતા પંડિત નીપજે. ભણતા એટલે કે શીખતા. લખતા લહિયો થાય. સતત લખતા રહેવાથી લહિયો એ બની શકાય. ચાર ગાઉ. ગાઉ એટલે કે અંદાજે 2.5 કિલોમીટર. તો ચાર ગાઉ ચાલતા લાંબો પંથ કપાય. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સુભાષિત છે એમાં સતત પ્રયત્ન કરતા રહેવાની વાત કરવામાં આવી છે કે વ્યક્તિએ સતત પ્રયત્ન કરતા રહેવું જોઈએ તો જ સફળતા મળે. પ્રયત્ન કરવા વગર અથવા તો મહેનત કર્યા વગર ક્યારેય સફળ થવાતો નથી. તો સતત શીખતા રહીએ તો જ આપણે પંડિત થઈ શકીએ. જ્ઞાન, તમે જુઓ કે જ્ઞાન એક એવી વસ્તુ છે કે એને સતત શીખતા રહેવું જોઈએ. અને એટલા માટે જ રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું છે
કે જે સતત શીખતો ન રહે તે વિદ્યાર્થીઓને ભણાવી શકે નહીં. એટલે કે એક સાચો શિક્ષક કે જે સતત શીખતો રહે, એટલે કે જે સતત શીખતો રહે તો જે પંડિત બની શકે. પણ લખતા લહિયો થાય, લહિયો એટલે કે લખવાનું કામ કરનાર. અત્યારે તમે જુઓ કે લોકો આ લહિયા તરીકે પણ એક નોકરી કરતા હોય છે કે લખવાનું કામ કરનાર. તો સતત લખતા રહેવાથી એ લહિયો થઈ શકાય. ચાર ગાઉ ચાલતા લાંબો પંથ હોય, લાંબો રસ્તો, તો એ રસ્તો થોડા સમયના અંતરે એ રસ્તો થોડો અંતર આપણે કાપીએ તો ગમે એટલો લાંબો રસ્તો હોય તો પણ કપાઈ જાય. એટલે કે સતત પ્રયત્ન કરતા રહેવો પડે. પ્રયત્ન ન કરીએ અને પછી ભાગ્યના ભરોસે બેસી રહીએ તો ક્યારેય એમાં સફળ થઈ શકીએ નહીં. અને એટલા માટે જ ગુજરાતીમાં એક વાક્ય, ટીમ્પે ટીમ્પે સરોવર ભરાય. થોડા પ્રયત્નો કરો તો જ એ વસ્તુ તમે કરી શકો, એ કાર્ય કરી શકો. પણ બેસી જ રહો તો એ કાર્ય સિદ્ધ થતું નથી. અને એટલા માટે જ એક સંસ્કૃતમાં શ્લોક છે કે ઉદ્યમેન હિ સિદ્ધ્યન્તે કાર્યાણિ ન મનોરથે ન હિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તે મુખે મૃગા. એટલે કે ઉદ્યમ, મહેનતથી જ કાર્ય સિદ્ધ થાય. ઉદ્યમેન હિ સિદ્ધ્યન્તે કાર્યાણિ ન મનોરથે. ખાલી વિચારો કરવાથી કોઈ પણ કાર્ય એ સિદ્ધ થતું નથી. ન હિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગા. તો સૂતેલો સિંહ હોય તો એના મોઢામાં આપમેળે એ સસલા પ્રવેશતા નથી, પણ એ ભલે જંગલનો રાજા હોય પણ એને પણ શિકાર કરવો પડે. એટલે કે સતત પ્રયત્ન કરતા રહેવો પડે. તમે પેલી મકડીની વાર્તા સાંભળી હશે કે જે મકડી છે એનું બચ્ચું ઝાડ ઉપર ચડવા માટે સતત એટલે કે પ્રયત્ન કરતો હોય છે. તો એ પ્રથમ પ્રયત્ને સફળ થતો નથી, પણ એ સતત પ્રયત્ન કરે છે ત્યારે એ છેલ્લે એ સફળ થાય છે. એટલે કે ક્યારે ભાગ્યના ભરોસે બેસી રહેવું જોઈએ નહીં, પણ સતત એ પ્રયત્ન કરવો પડે. પ્રયત્ન વડે જ કાર્ય સિદ્ધ થાય છે. અને એટલા માટે જ કહ્યું છે કે પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે. મહેનત ન કરો તો ક્યારેય નસીબ સાથ આપે નહીં. જે બેસી રહે એનું ભાગ્ય પણ બેસી રહે, જે ઊભો રહે એનું ભાગ્ય ઊભો રહે, બરાબર. જે સૂઈ રહે એનું ભાગ્ય સૂઈ રહે, પણ જે ચાલતો હોય છે એનું ભાગ્ય સતત ચાલતું રહે છે. એટલે કે નસીબ ત્યારે સાથ આપે જ્યારે આપણે મહેનત કરીએ. તો આની અંદર કે સતત પ્રયત્ન કરવાની વાત કરવામાં આવી છે. આગળનું ચોથા નંબરનું સુભાષિત છે સમેન વેર વેરથી ટળેન પાપ પાપથી ઔષધ સર્વ દુઃખોનું મૈત્રી ભાવ સનાતન. તો સમવું, તો શાંત થવું. વેર તો દુશ્મનાવટ,
અથવા તો શત્રુતા. સમીર વેર વેરથી ટળવું, ટળવું એટલે કે દૂર થવું. ઔષધ એટલે કે દવા. સર્વ એટલે કે બધા. મૈત્રી ભાવ એટલે કે મિત્રતા. સનાતન એટલે કે પ્રાચીન કાળથી ચાલ્યું આવતું. સમીન વેર વેરથી ટળીને પાપ પાપથી ઔષધ સર્વ દુઃખોનું મૈત્રી ભાવ સનાતન. તો આ પંક્તિની અંદર મૈત્રી ભાવની વાત કરવામાં આવી છે, મિત્રતાની વાત કરવામાં આવી છે કે વેર રાખવાથી, વેર એટલે કે દુશ્મનાવટ, તો દુશ્મનાવટ રાખવાથી, દુશ્મના વેર રાખવાથી વેર ઓછું થતું નથી. પાપ કરવાથી પાપ ઓછું થતું નથી. આ બધી વસ્તુનું એટલે કે જે દુશ્મનાવટ છે, આ પાપ છે, એનું એક જ દવા જે પ્રાચીન કાળથી જે ચાલી આવતી છે એનું નામ છે મૈત્રી ભાવ. તો વેર એટલે કે વેર રાખવાથી, વેર એટલે કે દુશ્મનાવટ. તમે જુઓ કે પ્રાચીન સમયની અંદર રજપૂત રાજાઓ હતા, તો અંદર ઝઘડા થાય તો એકબીજા સાથે વેર રાખતા. એટલે કે જે એક રાજા હોય એ બીજા રાજાના કુટુંબના સભ્યનું એનું મૃત્યુ કરે અથવા તો એને મારી નાખે, તો સામેનો રાજા પણ એ એના દુશ્મનાવટ રાખી એ સામેના રાજાને પણ મારી નાખે. આમ એકબીજાનું વેર વધતું જ જાય. એટલે કે વેર રાખવાથી અથવા તો દુશ્મનાવટ રાખવાથી એ દુશ્મનાવટ શાંત થતી નથી. ટળેલ પાપ પાપથી, કોઈ વ્યક્તિ પાપ કરે તો એની સામે પણ પાપ કરવાથી એ પાપ દૂર થતું નથી. તો વેર રાખવાથી વેર દૂર થતું નથી, પાપ કરવાથી પાપ દૂર થતું નથી. ઔષધ સર્વ દુઃખોનું મૈત્રી ભાવ સનાતન. તો આનું એક જ દવા છે, ઔષધ એટલે કે દવા. તો આ પાપ, આ દુશ્મનાવટ, તો એને દૂર કરવા માટેની એક જ દવા છે મૈત્રી ભાવ. તો ગમે એવી દુશ્મનાવટ હોય પણ જો એમની સાથે સમાધાન કરી લેવામાં આવે, બરાબર, એમની સાથે મિત્રતા બાંધવામાં આવે, તો આજે મૈત્રી ભાવનું જે પવિત્ર ઝરણું છે એ સ્વર્ગમાંથી વહે છે. તો એમની સાથે મિત્રતા રાખી અને જો દુશ્મનાવટ ભૂલીએ તો એ વેર એ શાંત થઈ જાય છે, એ પાપ પણ દૂર થાય છે. તો આપણે ચોથા સુભાષિતની આપણે સમજ મેળવી. હવે આપણે પાંચમા સુભાષિતની સમજ મેળવીએ. જલાવી જાતને ધૂપ, જલાવી
સળગાવી. જાત કે પોતાની જાતને ધૂપ એટલે કે અગરબત્તી અથવા તો સુગંધિત પદાર્થ ઘસી જાતને એ રૂઢિપ્રયોગ છે. જાત ઘસવી. તો દુઃખ વેઠવા. બીજા માટે દુઃખ વેઠવા. સંતો અન્નને એટલે કે બીજાને. અને સુવાસિત એટલે કે સુગંધિત. જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે. કસી જાતને સંતો અન્યને સુખિયા કરે. તો આ જે સુભાષિત છે એમાં વિદ્યાર્થી મિત્રો સંતો કોને કહેવાય અથવા તો સજ્જન પુરુષ કોને કહેવાય એની વાત કરવામાં આવી છે. તો આ સુભાષિતની અંદર એ ધૂપ એટલે કે અગરબત્તીના દ્રષ્ટાંત દ્વારા સંતો કેવા હોય એની વાત આ સુભાષિતમાં કરી છે કે જે સંતો છે એ ધૂપસળી જેવા હોય છે. મિત્રો આપણે ધૂપસળી એટલે કે અગરબત્તી, તો અગરબત્તી જોઈ હશે કે પોતે જાતે બળી જાય છે પણ એ પોતે એની ચારે બાજુ એ સુવાસ ફેલાવે છે. તો જે અગરબત્તી પોતે સળગી જાય છે અને ચારે બાજુ પોતાની સરસ એ સુવાસ ફેલાવે છે એ રીતે સંતો પણ એ પોતે દુઃખ વેઠે છે, બીજા માટે દુઃખ વેઠે છે અને અન્યને સુખિયા કરે છે. તો જલાવી જાતને ધૂપ સળી પોતાની જાતને સળગાવી સુવાસિત બધું કરે, ચારે બાજુ પોતાની સુવાસ પ્રસરાવે છે. ઘસી જાતને સંતો, જાત ઘસવી એટલે કે બીજા માટે દુઃખ સહન કરવા. તો બીજા માટે દુઃખ સહન કરીને સંતો અન્યને સુખિયા કરે છે, અન્યને સુખ આપે છે. તો સાચા સંતો કોને કહેવાય? તમે જો અત્યારે સમાજની અંદર કે સંતો સારી સારી ગાડીઓ જેમ કે સ્કોર્પિયો કે કોઈ ઊંચી ગાડીઓ લઈને ફરતા હોય છે. હકીકતની અંદર સંત કોને કહેવાય? તો જે પોતે મોહ માયાથી લુપ્ત હોય, કે જેને કોઈ પણ પ્રકારની મોહ માયા ન હોય, સાદું વૈરાગી જીવન જીવતો હોય અને જેની અંદર સારા ગુણો હોય, જે સજ્જનના એટલે કે ધૂપ જેવા જે ગુણો હોય કે પોતે દુઃખ સહન કરતો હોય અને બીજાને સુખ આપતો હોય, તો એને સંત કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ 5 સુભાષિતોની સમજ મેળવી, એના ઉપરથી આ પ્રશ્નો લખો છો એ તમે તમારી નોટબુકની અંદર લખજો.
આપણે લાંબો પંથ કાપવા માટે શું કરવું પડે અથવા તો શું કરવું જોઈએ? મૈત્રી ભાવને સર્વ દુઃખોનું ઔષધ કેમ કહ્યું છે? સંત પુરુષોનું જીવન કેવું હોય છે? પંડિત કઈ રીતે થવાય? લહિયો કઈ રીતે થવાય? તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્નોની ચર્ચા કરીએ કે આપણે લાંબો પંથ કાપવા માટે શું કરવું જોઈએ? તો સતત પ્રયત્ન કરવાથી એટલે કે થોડું થોડું ચાલતા રહેવાથી એ ગમે એટલો લાંબો પંથ હોય તો એ કપાઈ જાય છે. મૈત્રી ભાવની સર્વ દુઃખોનું ઔષધ કેમ કહ્યું છે? તો વેર રાખવાથી વેર દૂર થતો નથી, એટલે કે દુશ્મનાવટ રાખવાથી દુશ્મનાવટ ઓછી થતી નથી. કોઈ પાપ કરે તો એની સામે પાપ કરવાથી એ પાપ ઓછું થતું નથી. પણ મૈત્રી ભાવ એટલે કે મિત્રતા રાખવાથી એ પાપ અને દુશ્મનાવટ અથવા તો વેર એ ઓછી થાય છે. એટલા માટે મૈત્રી ભાવને એ સર્વ દુઃખોનું ઔષધ કહ્યું છે. સંત પુરુષોનું જીવન કેવું હોય છે? તો સંત પુરુષોનું જીવન એ દુઃખ જેવું હોય છે કે પોતે દુઃખ વેઠે છે પણ અન્યને સુખી કરે છે. પંડિત કઈ રીતે થવાય? તો સતત વાત એટલે કે સતત શીખતા રહેવાથી એ પંડિત થઈ શકાય છે. લહિયો કઈ રીતે થવાય? તો સતત લખતા રહેવાથી લહિયો થવાય. તો આ જે પ્રશ્નો છે એ તમારી નોટબુકમાં એને જવાબ સાથે લખજો અને ત્યાં સુભાષિત એના જે શબ્દાર્થ છે એ પણ સુભાષિત અને એની નીચે શબ્દાર્થ એ રીતે તમારી નોટબુકની અંદર લખજો.